की जय बधारे लाहरी गुरु संतनी जय सनातन धर्म की जय। આજના પાવન પ્રસંગમાં પાલડી મુકામે પરમ પૂજ્ય વિષ્ણુગીરી મહારાજના સાનિધ્યમાં આજનો ભજન સત્સંગ મહિમા રાખવામાં આવેલ અને આજના ભજનમાં દૂર દૂરથી પધારેલા મહાપુરુષો વ્યાસપીઠને દીપાવતા અને દૂર દૂરથી પધારેલ ભક્તજનો, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, મોઘેરા મહેમાન પધારી અને આપણા નવો દર્શન પ્રસન્નનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. આપણા સંતોએ વાત કરી, ભાયક ભલો જય ઘેર સંત વધાર્યા, કરી સુમરણ ભવ સાગર તાર્યા. કે ખરેખર ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી કે હું યુગ યુગે અવતાર ધારણ કરું છું અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે. તો ખરેખર વ્યાસપીઠને દીપાવતા જે આ સંતો એ અધર્મનો નાશ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે. કે ખરેખર આપણે સાખીની અંદર વાત કરી, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુવે નમઃ. ભારતનો ભગવાન કહો તો આ સંત છે અને એનાથી જો બીજે ગોતવા જો તો પોણીને પથરા. જીવનમાં સાચી વસ્તુને પ્રાપ્ત કરવાની જરૂર છે. એના માટે ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા વાત કરી, હે અર્જુન, કોઈ તત્વજ્ઞાની સંતના સાનિધ્યમાં જા તો તને આ વાત સમજાશે, હું કોણ છું, પરમાત્મા કોણ છે, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. કે પાપના પંથેથી પાછો વાળ્યો, સંગ છોડાયો નઠારો. હે ગુરુજી, કેમ ભૂલું તમારો ઉપકારો. અત્યારે તો થોડુંક ભૂવાનું જોર વધી ગયું છે. આ સંતોની વાતને આપણે માનવા તૈયાર નહીં અને ભુવનની વાતને માનવા તૈયાર છો. એટલે ખરેખર આ સંતોની વાતને માનજો. અમારે ગુરુ જબરા છે, મહાન છે, પણ કદી ગુરુ કેવું ના કરે તો એક ભાઈ ભુવા જોડે એક બેન જો અને બેને ભુવાને કીધું કે ભુવાજી મારે સંતાન પ્રાપ્તિ નથી, તો તમે મને કઈક એના વિશે જાણતા હોય તો. ભુવાજી આકોટો કરીને કીધું કે બેન તમારે પહેલા ખોળા ભગવાન છોકરો આપશે. તો બેન કે ભુવા હું તો વિધવા છું. તો ભુવાજીએ કીધું કે અરે બીજી શોટમાં ભુવાજી કીધું કે તારી બહેને પાડી આવશે. કે ભુવા મારે બહેન નહીં. તો ભુવા કે બેન ઉઠી તો ભુવા ભૂલમણી છે તું. મારું કહેવાનું વાત એમ છે કે જૂઠી વાતને મત ફસાજો અને જો કદી ગુરુ કર્યા હોય તો ગુરુની વાતને માનજો. અને જો કોઈ બાકી હોય તો કોઈ આવા તત્વજ્ઞાની સંતોના શરણામાં જઈને આ વાતને જાણજો. આપણને ખૂબ કિંમતી સમય મળ્યો છે. કોટી જન્મના પુણ્યથી આવો મનુષ્ય અવતાર મળ્યો છે. હમણાં અમારે સાહેબે સરસ વાત કરી હતી, ઊંટ ન મળે તો રસકો બીજો ના વાવા અણ તોલ્યો માલ ભરે, બળદ ન મળે તોય અને પરુણાની આર્યો ખાવી પડે. કે આપ ખૂબ ભાયકશાળી છો. આયેલો સમય વિડફાઈ ના જાય, અને કદર કરશો. આટલું કઈ મારી વાણીગીરીમાં સદગુરુ